સાંભળો ને, મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને. લગ્ન પહેલા મમ્મીએ કીધું તું કે લગ્ન પછી તું આગળ ભણજે એમ. તો હવે તો આપણે લગ્નને 3 મહિના થઈ ગયા છે, તો હું હવે મારું ભણવાનું ચાલુ કરી દઉં અને હવે મારે M.Com કરવું છે, તો તમે એનું ફોર્મ ભરી દેશો? અરે પણ તું ભણીને શું કરીશ? અમારે થોડી કઈ તારી પાસે નોકરી કરાવવી છે. અને એક વાત કે મને કે આપણા ઘરમાં એકેય વસ્તુની કમી છે ખરી? પણ મને તો આગળ ભણવાનું મન હતું અને મમ્મીએ તે લગ્ન પહેલા હાથ પાડી હતી ભણવાની. હા મને ખબર છે, મમ્મી હા પાડી હતી, પણ તું કદાચ માનો કે ભણવાનું શરૂ કરી દે તો ભણવાનું ને આ ઘર બે એક સાથે તારે એડજસ્ટ થશે? નો થાય. અને અત્યારે કેટલાય માણસો મોટું કેટલુંય ભણી ભણીને ઘરે બેઠા છે, નોકરી મળવી બહુ મુશ્કેલ છે. પણ એકવાર તો મમ્મી સાથે વાત કરીને જુઓ, મારું બહુ મન છે આગળ ભણવાનું. હા વાંધો નહીં, તારું બહુ એટલું બધું મન છે ને તો વાત કરી લઈશ મમ્મી હારે. બસ ખુશ? હા વાંધો નહીં, હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, હું જમવાનું બનાવી નાખું. હા વાંધો નહીં. મમ્મી શું કરો છો તમે? કાંઈ નહીં, માસીનો ફોન આવ્યો હતો તો વાત કરતી હતી. મમ્મી મનીષા આમ કહેતી હતી કે મારે આગળ ભણવું છે. શું જરૂર છે આગળ ભણવાની? અને આપણે ક્યાં એની પાસે નોકરી કરાવવી છે તો આગળ ભણવું પડે? આપણે નોકરી કરવાની જ નથી તો ખોટે ખોટો ભણવામાં ટાઈમ શું કામ બગાડવો? અને અત્યારે ક્યાં કોઈને એમ આસાનીથી નોકરી મળી જાય છે? મમ્મી મેં એને એમ જ કીધું કે આપણે ક્યાં જરૂર છે નોકરી કરવાની, આપણી પાસે બધું છે એમ. પછી શું એમ આમાં તો ખોટો આપણે સમય બગાડવાનો ને, અને સમય ને પૈસા બેય બગડે એમ છે. અને તોય એને એમ મને કીધું કે ના કે મને બહુ મન છે, મારી બહુ ઈચ્છા છે કે ભણવું જ છે મારે. હા તારી વાત સાચી જ છે. એને કહી દે કે કાંઈ ભણવું નથી અને કાંઈ નોકરી નથી કરવી. જેટલું મગજ ભણવામાં વાપરે એની કરતા આ ઘરકામમાં વાપરે તો વધારે એને સારું છે. અંતે તો ઘરકામ જ કરવાના છે ને. મેં ના પાડી છે એમ કહી દે જા. અને આ બધા છે ને ઈ ઘરકામ ન કરવું હોય ને એના બાના છે બધા, એટલે ભણવું છે. તમે મમ્મીને વાત કરી મારી આગળ ભણવાની? હા મેં વાત તો કરી અને ઘણું સમજાવવાની ટ્રાય કરી, પણ એમણે ના પાડી દીધી. એને કીધું કે તારી વહુને કહી દેજે કે ભણવાનું કાંઈ જરૂર નથી અને કે આ ઘર કે આ રીતના સંભાળે એમ. અરે તમે બીજી વાર વાત કરો ને મમ્મીને, મારું બહુ મન છે આગળ M.Com કરવાનું. એકવાર તો વાત કરી લો પ્લીઝ. અને મમ્મી કદાચ માની જાય તો? અરે તું ખોટી લપ કરમાં, આગળ વાત વધારમાં. મમ્મીને એક વાર પૂછો કે 100 વાર પૂછો, ના એટલે ના જ રહેશે. અરે એકવાર તો વાત કરો પ્લીઝ. અરે તું તો પણ વાહે પડી ગઈ, હવે મગજ ખરાબ કરી નાખ્યું. તારું કામ કર શાંતિથી, જા. આવો આજ તો તમે બહુ દિવસે દેખાણા. હા હું તમને એક ખુશખબરી આપવા આવી હતી. ખુશખબરી? શું થયું? મારી વહુને છે ને મોટી કંપનીમાં નોકરીએ લાગી ગઈ છે અને એને 50,000 પગાર છે. પણ તારી વહુને નોકરી કરવાની શું જરૂર છે? તારો છોકરો તો ઘણું કમાય છે, તો હું કામને નોકરી કરવાની? મારી વહુની બહુ ઈચ્છા હતી નોકરી કરવાની, તો એને ફોર્મ ભરી દીધું તો એને મળી ગઈ. અને એમ થાય ઘરે બેહીને શું કરવાનું? પૈસાની જરૂર હોય તો બરાબર છે, પણ તોય આમ ના મતે ઈ જે હોય. પણ મારું તો માનવું એવું છે કે જેને જેમાં ખુશી હોય ઈ કામ કરે, એમાં શું થઈ ગયું? અને હારું એમ કહો, ભગવાનની એટલી કૃપા કે એને આવડી મોટી કંપનીમાં નોકરી મળી ગઈ ને કેટલો બધો પગાર, આપણને કેટલી રાહત થાય. હા હું તો આટલું જ કહેવા આવી હતી. હાલો તો કાલે મીઠાઈ આપી જઈશ, બરાબર ને? જાઉં. હા આવજો. ભાવિન, મનીષા કહેતી હતી ને મારે ભણવું છે નોકરી કરવી છે, તો એનું તે એડમિશન લઈ લીધું? અરે પણ મમ્મી તમે તો ના પાડતા હતા ને હમણાં. હા પણ મેં એમ વિચાર કર્યો કે એને મન છે ભણવાનું ને આટલું ભણી છે તો ભલે ને આગળ ભણતી. અને ઘરના કામનું હું ઈ તો થયા જ તે કરશે, ક્યારેક કામ લાગશે ભણી હશે ને તો. ના હું પણ એમ વિચાર કરતી હતી કે મેં તો મારી જિંદગી આ ઘરના કામ કરીને પૂરી કરી, તો આ મનીષાને મન છે ભણવાનું નોકરી કરવાની તો ભલે ને કરતી બિચારી, એના શોખ પૂરા થાય ને. અને તું એક કામ કર, એનું એડમિશનનું જે ફોર્મ છે ને એ ભરી આવ, અને એની જિંદગીમાં એને કામ લાગશે ને એને જે કરવું હોય એ ભલે ને કરે. અને આ ઘરના કામમાં તો હું છું જ તે. અને થોડીક વાર માટે છે ને હું સ્વાર્થી થઈ ગઈ હતી કે મને એમ થયું કે આ નોકરી કરશે ને ભણશે તો આ ઘરના કામ કોણ કરશે. પણ પછી મને વિચાર આવ્યો કે ના ભલે એના સપના તો પૂરા થાય, મારા તો ન થયા, એના તો સપના પૂરા થશે ને. જા તું એનું એડમિશન કરાવી આવ.
અને મનીષા મને માફ કરી દે. થોડીક વાર માટે મને એવું થઈ ગયું હતું ને એટલે મેં ના પાડી. પણ હવે તારે જેટલું ભણવું હોય ને એટલું ભણજે અને ભણીને નોકરી કરજે, જે કરવું હોય એ કરજે. અરે ના મમ્મી, તમે તમારી જગ્યાએ સાચા જ છો. ઘણી બધી વહુ એવી હોય છે કે જે કામથી બચવા માટે નોકરીએ જતી હોય છે, પણ હું એવું નહીં કરું. હું તમને કંઈક બનીને બતાવીશ. મનીષા, મમ્મીએ જો હા પાડી છે. હવે હું છે ને તારું એડમિશન એકદમ સારી એવી કોલેજમાં કરાવી દઈશ અને તારે કાંઈક બનીને બતાવવાનું છે મમ્મીને. હવે તો ખુશ છો ને? અને મમ્મી, જો દરેક ઘરમાં તમારા જેવી સાસુ હોય ને તો કોઈ વહુના સપના છે ને અધૂરા ન રહે. મિત્રો, અમુક દીકરીઓના સપના અધૂરા રહી જાય છે જ્યારે એ એના સાસરે જઈ અને જવાબદારી એની માથે આવી જાય છે. પણ નસીબદાર હોય છે એવી દીકરીઓ કે જ્યારે એ લગ્ન પછી જ્યારે સાસરે જાય ને ત્યારે એ સાસરાવાળા જ એમના સપના પૂરા કરી દે છે.